માધાપર ખાતે કચ્છ પંચાયત ત્રીજા વર્ગ કર્મચારી મંડળ દ્વારા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ત્રીજા વર્ગ કર્મચારી મંડળના સભ્ય કર્મચારીઓ અને તેમના પરિવારજનોએ ભાગ લીધો હતો, જેમાં પુરુષ, મહિલા અને બાળકો માટે બેડમિન્ટન, કેરમ, ચેસ, ટેબલ ટેનિસ, સંગીત ખુરશી, લીંબુ ચમચી, બોક્સ ક્રિકેટ જેવી ઇન્ડોર અને આઉટડોર રમતો યોજાઈ હતી. તેમજ ટેલેન્ટ હન્ટ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ પંચાયત ત્રીજા વર્ગ કર્મચારી મંડળના પ્રમુખ નિર્મળસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પંચાયત વિભાગના કર્મચારીઓ જાહેર સેવાના ક્ષેત્રમાં હંમેશા સતત જવાબદારીપૂર્વક કાર્યશીલ રહેતા હોય છે. કર્મચારીઓમાં રહેલા પ્રતિભા, માનસિક અને શારીરિક તાજગી અને ટીમ ભાવના વિકસાવવા તેમજ કર્મચારીઓમાં આત્મવિશ્વાસ અને સંગઠન પ્રત્યેની લાગણી વધારવા પ્રયાસ કરાયો છે. દરેક રમતના વિજેતા ખેલાડીઓને મંડળ દ્વારા ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ તમામ ખેલાડીઓ અને પ્રેક્ષકો માટે ભોજનની વ્યવસ્થા મંડળ દ્વારા કરવામાં આવી હતી. બોક્સ ક્રિકેટમાં તાલુકા અને જિલ્લા કક્ષાની મળીને કુલ 7 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ટીમ ચક દે ઇન્ડિયા વિજેતા અને ટીમ નેતાજી સુભાષચંદ્ર બોઝ રનર્સ અપ થઈ હતી. ટેલેન્ટ હન્ટમાં કર્મચારીઓ અને તેમના પરિવારજનોએ સ્વરચિત કવિતાઓ, ગીત, ડાન્સ, અભિનય વગેરે જેવી વિવિધ પ્રતિભાઓ રજૂ કરી હતી. પશ્ચિમ કચ્છ ભુજ શહેરમાં વિશ્વાસ નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જેના મારફતે નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને મેમો આપવામાં આવે છે. વર્ષ 2025માં નેત્રમ દ્વારા 15,530 વાહન ચાલકોને નિયમ ભંગ બદલ 1,15,00,000ના ઈ ચલણ આપવામાં આવ્યા હતા. મળતી વિગતો મુજબ વિશ્વાસ નેત્રમ પ્રોજેક્ટ ફેઝ 1 અંતર્ગત ભુજમાં જ્યુબિલી, બસ સ્ટેશન, વીડી, રિલાયન્સ, આરટીઓ, પ્રિન્સ સહિતના 19 કેન્દ્રો પર 213 કેમેરા લગાવવામાં આવ્યા છે, જેમાં 19 ઝૂમ કેમેરા, 114 ઓટોમેટિક નંબર પ્લેટ સ્કેન કરે તેવા 70 ફિક્સ અને 10 રેડ લાઇટ વાયોલેશન ડિટેક્શન કરે તેવા કેમેરા લગાવવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરા મારફતે નિયમોના ભંગ બદલ વાહન ચાલકોને ઈ ચલણ જનરેટ કરવા સાથે ચોરી, લૂંટ, અકસ્માત, ગુમ સહિતના બનાવોમાં આરોપીઓને પકડવા, વસ્તુ શોધવા તેમજ તહેવારો દરમિયાન ટ્રાફિક પર નિયંત્રણની કામગીરી કેમેરા મારફતે કરવામાં આવે છે. અગાઉ નેત્રમ દ્વારા વાહનની નંબર પ્લેટના આધારે મૂળ માલિકને તેના સરનામા પર પોસ્ટ ઓફિસ મારફતે ઈ ચલણ મોકલવામાં આવતા હતા. જોકે મોટાભાગના ઈ ચલણ સરનામા ન મળવાના કારણે રિટર્ન થતા હતા. બાદમાં સમગ્ર દેશમાં વન નેશન વન ચલણ લાગુ કરવામાં આવ્યું છે, કારણ કે જેમ નેત્રમ દ્વારા ઈ ચલણ આપવામાં આવ્યા તેમ ટ્રાફિક પોલીસ અને આરટીઓની ઇન્સ્પેક્ટર દ્વારા મેમો આપવામાં આવે છે. તમામ ઈ ચલણ એક થાય તે માટે જૂન 2023થી તમામ મેમોને વન નેશનમાં સમાવી લેવામાં આવ્યા છે. જોકે નવાઈની બાબત એ છે કે મોટાભાગના વાહન ચાલકો ઈ ચલણ ભરપાઈ કરતા નથી, જેથી આવા કેસ અદાલતમાં રાષ્ટ્રીય લોક અદાલતમાં મૂકવામાં આવે પછી વાહન ચાલકો રકમ ભરે છે. વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર જિલ્લાઓને વર્ષ 2021થી દર 3 માસે એવોર્ડ એનાયત કરવામાં આવે છે. પશ્ચિમ કચ્છ ભુજ નેત્રમને અત્યાર સુધીમાં કુલ 10 એવોર્ડ મળેલ છે. વિશ્વાસ નેત્રમ પ્રોજેક્ટ ફેઝ 2 અંતર્ગત ભુજમાં વધુ 96 કેમેરા લગાવવામાં આવ્યા છે. ઔદ્યોગિક નગરી મુન્દ્રામાં અવારનવાર અકસ્માત તેમજ માલ સામાનની ચોરીની ઘટના સામે આવે છે. કાયદો વ્યવસ્થા જાળવવા માટે આ શહેર નેત્રમ કેમેરા હોવા જરૂરી જણાતા શહેરના 12 સ્થળો ખાતે 87 કેમેરા પ્રસ્થાપિત કરવાની કામગીરી પ્રગતિમાં છે, જેનું મોનિટરિંગ ભુજ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવશે. તેમજ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાંથી લાઈવ મોનિટરિંગ થશે તેવું આયોજન ગોઠવાઈ રહ્યું છે. ભુજના વિવિધ વિસ્તારોના રોડ રસ્તાના કામ માટે સરકાર દ્વારા 1.5 કરોડની ફાળવણી કરવામાં આવી છે. 150 કરોડની ગ્રાન્ટમાંથી ભુજના માર્ગોની કામગીરી કરવામાં આવી છે. ત્યારે પ્રમુખ સ્વામીનગર વિસ્તારના વોર્ડ નંબર 11માં રોડની કામગીરી ગુણવત્તાસભર કરવામાં નથી આવી તેવું સ્થાનિકો દ્વારા આક્ષેપો કરાયા છે. અહીં રહેતા અને જનસંઘના કાર્યકર્તા અરુણ ઠક્કરે જણાવ્યું હતું કે આ વિસ્તારના વોર્ડ નંબર 11માં 10 લાખના ખર્ચે રોડનું પેચવર્ક કરવામાં આવી રહ્યું છે. જો રોડ નવા જ બનાવવા હોય તો પેચવર્ક શા માટે કરવામાં આવ્યું છે તેવા સવાલો તેમણે કર્યા હતા. જે રોડ બનાવવામાં આવ્યું છે તેમાં પણ ડામરનો ભાગ નથી, કાંકરીઓ નીકળી રહી છે. આ રોડના માત્ર 1 દિવસ બાદ પણ જો આવી સમસ્યા થતી હોય તો ભવિષ્યમાં રોડ કેટલો ટકાઉ રહેશે તેવા સવાલો પણ ઉઠાવ્યા હતા. ત્યારે જવાબદાર તંત્ર, અધિકારીઓ તેમજ સરકાર આ બાબતે યોગ્ય પગલાં લે તેવી વિનંતી કરી હતી. જનસંઘે હંમેશા ભારત દેશનું ને આપણા દેશનું, ભારત દેશ સાથે આપણા દેશનું હિત જ ઈચ્છે છે, પણ અત્યારે જે ચાલી રહી છે કે પક્ષપાતનું રૂપ બહુ બદલા બદલી કરી રહ્યું છે. હું અત્યારે આ ખાસ આપના માધ્યમથી હું અહીંના અધિકારીઓ, પદાધિકારીઓ અને નેતાઓને બતાવવા માંગતો હતો કે આ જે કામ ચાલુ થયું છે, કર્યું છે, જે એની ક્વોલિટી કેવી છે રોડ રસ્તાની. આપે જોયું, આપણા દ્વારા આપે શૂટિંગ પણ કર્યું
કે હજી ડામરનો કોઈ એટલો ભાગ જ નથી ને કાંકરીઓ નીકળી આવી છે. ફક્ત એક જ દિવસ થયો છે. ફક્ત એક દિવસની અંદર જો આ હાલત છે તો આની અંદર આવતા 1 મહિનાની અંદર શું હાલત થશે, એના માટે મેં આપ દ્વારા આ જાણ કરવા, ગવર્મેન્ટને, પદાધિકારીઓને જાણ કરવા. કયા વિસ્તારનો છે આજે? આ પ્રમુખ સ્વામી ભુજ 11મા વોર્ડનું વિસ્તારનું છે ને ખાસ કરીને હું આજે ગયો તો મને ભાજપ પ્રદેશ પ્રમુખે પણ સાથ સહકાર આપ્યો, એમનો ખૂબ ખૂબ આભાર. ને અહીંના નેતાઓ જે છે 11મા વોર્ડના એ થોડીક અડચણરૂપ ઊભી કરી ને કામ બંધ કરાવવાનું સાહેબે કીધું હતું પણ ન કર્યું ને વિડીયો ઉતારીને મેં આપના દ્વારા બતાવવામાં માંગુ છું ને આપું છું ને સાહેબને પણ જાણ થાય કે સાહેબ હું ખોટો વ્યક્તિ નથી ને આ જુઓ તમે પબ્લિકના પૈસા 150 કરોડ રૂપિયા ગવર્મેન્ટે ફાળવ્યા રોડ રસ્તા માટે, તો આ કઈ રીતના રૂપિયા વપરાય છે? આ વેસ્ટ રૂપિયા જાય છે. જનસંઘની નીતિ આ નથી. હું સાહેબ તમને વારંવાર કીધેલું છે કે જનસંઘ છે એ જનસંઘ આપણું કોણ છે? એ મૂળ સ્થાન જનસંઘ છે, એનામાંથી બધે ઉત્પન્ન થયેલા છે. તો બસ મારી એ જ રજૂઆત છે કે આપ શ્રી જુઓ ને આ રોડનું રસ્તાનું ફરીસરી બનાવો. આ ગ્રાન્ટ જે છે એ વેસ્ટ ન જાય ને રસ્તા ખરાબ ન થાય એવી હું તમારી સાથે સૌને વિનંતી આપું છું. એ પ્રમુખ સ્વામીના હજી કહેતા નથી પણ મને પેચવર્કના 10 લાખ રૂપિયા કીધું એવું મને વાવડ મળ્યા કે 10 લાખ રૂપિયા પેચવર્કના વાપરવામાં આવ્યા છે ને એનામાં કામ કરવામાં આવ્યું છે. જ્યાં નવા જ રસ્તા બનાવવાની છે તો પેચવર્કના રસ્તા શા માટે? નવા રસ્તા બનાવો ને, ગવર્મેન્ટ આ પબ્લિકના પૈસા વેસ્ટ શા માટે જાય? બરોબર છે. એટલે મારું એ કહેવું છે કે યોગ્ય પગલાં લેવાય આની સામે એવી મારી વિનંતી. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા ખાતે પ્રથમ વખત ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌપ્રથમ કાઇટ ફેસ્ટિવલમાં દેશ વિદેશમાંથી પતંગ રસિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ત્યારબાદ સંગીત, લોકકલા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. સાઉન્ડ્સ ઓફ કચ્છની પ્રસ્તુતિએ વાતાવરણને રંગીન બનાવ્યું હતું, જેમાં તબલાવાદક ફઝલ કુરેશી, વાયોલિન વાદક ગણેશ રાજગોપાલન, વી સેલ્વ ગણેશ, અક્ષય ગણેશ, સ્વામિનાથન સેલ્વ ગણેશ અને કબીરવાણી માટે જાણીતા મુરાલાલા મારવાડાની પ્રસ્તુતિએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ફૂટસ્ટેપ્સ અક્રોસ ટાઈમ અંતર્ગત યોજાયેલા માર્ગદર્શિત વોકિંગ ટૂરમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓએ ભાગ લીધો હતો અને ધોળાવીરાની પ્રાચીન નગરીને નજીકથી અનુભવી હતી. રાજસ્થાની લોક પરંપરાએ પણ ઉત્સવમાં વિશેષ આકર્ષણ ઊભું કર્યું હતું. નૃત્યની પ્રસ્તુતિએ ઉપસ્થિત દર્શકોમાં ઉત્સાહ જગાવ્યો હતો. મડહાઉસ વિસ્તારમાં અજરક, બ્લોક પ્રિન્ટ, તાંગડિયા વણાટ, માટલા બનાવટ અને પથ્થરની મણકા જેવી પરંપરાગત હસ્તકલા પ્રક્રિયાઓને નજીકથી જોવાની અને સમજવાની તક મળી હતી. આ ઉત્સવમાં દેશ વિદેશથી આવેલા પ્રવાસીઓ, કલાપ્રેમીઓ અને સ્થાનિક નાગરિકોએ લાભ લીધો હતો. ત્રીજી વાર ધોળાવીરા ફેસ્ટિવલનું આયોજન થવામાં આવ્યું છે અને ખૂબ જ સંખ્યામાં લોકો છે. ધોળાવીરાથી છે, આખા કચ્છથી છે, દૂર દૂરથી બધા આવ્યા છે અને આઈ કેનોટ બી મોર હેપી દેન ધીસ. બહુ જ દિગ્ગજ કલાકારો છે. ઉસ્તાદ ફઝલ કુરેશી તબલા પર, ગણેશ રાજગોપાલન વાયલિન પર, સેલ્વા ગણેશ કંજીરા પર, સ્વામિનાથન કંજીરા પર, અક્ષય ગણેશ ઓન વાયોલિન અને મુરાલાલા મારવાડા. આ બધાએ જ મેજિક કરી નાખ્યું, અદ્ભુત. અને આઈ હેવ ટુ થેન્ક ASI, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, એ લોકોના પરમિશન્સ, એ લોકોના ગાઈડન્સ, સપોર્ટ માટે, અને ગુજરાત ટુરિઝમ જે ફેસ્ટિવલના સ્પોન્સર્સ છે. તો બધાને જ ખૂબ થેન્ક યુ. એમના વગર આ બધું થાય નહીં. વિશેષતા તો એ છે કે આ ફેસ્ટિવલ ધોળાવીરાના એક્સકવેટેડ સાઇટ પર થાય છે. 5000 વર્ષ જૂની આપણી સભ્યતાની યાદ કરાવે છે અને આજે દિવસ દરમિયાન એટલા બધા કલાકારો, ફોક આર્ટિસ્ટ, કચ્છના, રાજસ્થાનના ફોક આર્ટિસ્ટ આવેલા અને પછી એક્ઝિબિશન હતું સર જ્હોન માર્શલના મોહેન્જોદારો અને હરપ્પાના ફોટોગ્રાફ્સનું. તો બધી જ વાતો આપણા હરપ્પન સિવિલાઇઝેશનની વાતો હોય એ બધી ક્યાંક ને ક્યાંક વીવ કરવામાં આવી છે ફેસ્ટિવલમાં. તો એટલે ખાસ ડેફિનેટલી છે અને જગ્યા જ ખાસ છે એટલે फेस्टिवल खास થઈ જાય. चेन्नई से आए हैं, सो सेल्वा गणेश है, मैं भी चेन्नई से आया. हम अब एक सुनाने वाले हैं. तद्दित्तक जनता दित्तक जनता तक जनता तरिक्कड़गदा तद्दिन तरिक्कड़गदा कद्दिन तरिक्कड़गदा. बहुत अच्छा लग रहा है. क्या ये तो हेरिटेज मॉन्यूमेंट है ना, ये देखने के लिए बहुत
प्राइड होता है, प्राउड होते हैं हम, क्योंकि ये भारतीय सिविलाइजेशन का एक कंटिन्यूटी है। 5000 साल का पुराना जगह है और यहाँ आके म्यूज़िक फेस्टिवल ट्रेडिशनल म्यूज़िक बजाने वाले हैं हम। तो इसमें भी कंटिन्यूटी है, क्योंकि ये ट्रेडिशनल म्यूज़िक भी 5000 ईयर्स ऐसे वैदिक टाइम से है। तो यहाँ आके बजाने में हमें बहुत बहुत खुशी है। मैं मुंबई शहर से आया हूँ इस खूबसूरत प्राचीन दुनिया के इस साइट पर जिसका नाम है ढोलावीरा। यहाँ के लोग उतने ही प्यारे हैं जितना कि ये ढोलावीरा का ये प्राचीन स्थल। और मैं ये सच बात कहूँगा कि मुझे इस फेस्टिवल ढोलावीरा फेस्टिवल से पहले मुझे ढोलावीरा की ये जो है महत्व नहीं पता था कि हड़प्पन सिविलाइजेशन का इतना मुख्य सबसे बड़ा शहर हुआ करता था। आज काम के जरिए सही, लेकिन मैं यहाँ पर आ पाया हूँ, इसके लिए मैं बहुत खुश नसीब पाता हूँ अपने आप को। और मैं उम्मीद करता हूँ कि आप लोग सब दुनिया भर से जहाँ पर भी आप हो, हमारे गुजरात में आइए, रण ऑफ कच्छ में आइए और ढोलावीरा शहर में आइए। यहाँ के लोगों का प्यार और इनका हॉस्पिटैलिटी को महसूस कीजिए और इस खूबसूरत प्राचीन शहर ढोलावीरा का इस शहर को आप सब देखें और सहराएं। ધોરાવીરામાં પ્રોગ્રામ છે કોટડામાં કે જેને કહેવાય આ ધરતી તો બહુ પુરાણી છે સાહેબ. અમારો અહીંયા જન્મ છે એ વાત સાચી, પણ આ જમીન બહુ પુરાણું ગામ છે અને કમસે કમ 5100 વર્ષ થઈ ગયા છે. એ તેનું પુરાણું ગામ છે. તો હવે આના ઉપર બહુ પ્રોગ્રામ થાય છે અને આના ઉપર પણ ટુરિસ્ટ પણ બહુ આવે છે અને આની માવજત પણ લઈ જાય છે અને આના ઉપર બહુ અહીંયા શું કહેવાય કે જેને પંખીડાનો મેળો હોય ને એવો માણસોનો મેળો પણ ભરાય છે અને બડા બડા આર્ટિસ્ટ આવે છે અને મારા જેવા છોટા કલાકાર પણ અહીંયા ગાવા આવે છે સાહેબ. આ અમારી એક ધરતીની સુગંધ છે જેને કહેવાય સુગંધ. કોટડો ધોરાવીરાનું આ સુગંધ કહેવાય कि कच्छ नहीं देखा तो कुछ नहीं देखा. ये हमारे कच्छ का क्या बोलते हैं हम उसको बोलते हैं कि पाग बोलते हैं. कच्छ के सिंधी गुजरात में पाग कहिए અમે. એ અમારો આ મોડ છે માથાનો, કોટડો જાણે કે મોડ માથાનો. એના ઉપર અમે બહુ ટુરિસ્ટ આવે છે અને બહુ ફંક્શન થાય છે, બહુ મજા આવે છે અને જાણીતા લોકો અહીંયા પણ મળે છે. દેશ વિદેશના બહુ લોકો અહીંયા આવે છે અને આના ઉપર થોડુંક હું ગાવું. આઉં પલક પલક વિઠી થાર્યા સજણ પલક પલક વિઠી થાર્યા હે મુજા પખી મને તાજી લાવો થાલ મિલો મુજા પખી મને તાજી લાવી થાલ મિલો મિલો મિલો. ખાસ કરીને જે નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન નહોતું અને ખાસ જે આ સંસ્કૃતિ છે આપણી 500 વર્ષ કહો કે 5000 વર્ષ જૂની આ સંસ્કૃતિ જે હતી પહેલે જૂની હતી પણ જેને નિખાર કર્યો છે માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે. અને આજે પણ કચ્છના લોકો એ ઉત્સાહભેર જોવે છે, પણ સામે આજે મોદીશ્રીના જે એક સૂત્ર હતું કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, જે ખરેખર સાર્થક કરી બતાવ્યું એમને. ને આજે પણ એ સવાય કચ્છી તરીકે દરેકના દિલમાં વસેલા છે અને આ જે સંસ્કૃતિ છે એ એમનો એક વિષય છે અને વિષયને કેમ ઉજાગર કરવો એ હકીકતમાં ગુજરાત તો ઠીક દુનિયામાં એમને દિલમાં વસાવ્યું કે કચ્છ શું છે અને કચ્છની સંસ્કૃતિ શું છે. આપને આ માધ્યમ દ્વારા હું નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશ અને ખાસ કરીને લોકોને એટલી જ વિનંતી કરીશ કે આપણું જે આ સંસ્કૃતિ છે, જે આપણી પરંપરા છે એ બધી નિભાવી અને ખાસ કરીને જે આ 5000 વર્ષ પહેલાંનું જે આ પુરાતન ખાતું જે આ સંભાળી બેઠો છે એને ખરેખર આપણે કેમ નિખાર કરી અને કચ્છમાં આવતા લોકોને આપણે કેમ સાથ સહકાર આપીએ એ જ આપણે નેમ હોવી જોઈએ. ખૂબ ખૂબ આભાર. ધોળાવીરા એટલે અહીંયા પહેલી વખત આવી છું અને કચ્છ એટલે એક બાજુ વિશાળ દરિયો અને બીજી બાજુ જોઈએ છે કે આપણે વિશાળ રણ છે. તો બંનેની અંદર જે આપણે વચ્ચે રહીએ છીએ ને આપણું આવું વિશાળ કચ્છ અને એ કચ્છની અંદર પણ જો ધોળાવીરાની વાત કરીએ તો અહીંયા અત્યારે જે છે એ ફેસ્ટિવલ થઈ રહ્યો છે ધોળાવીરા ફેસ્ટિવલ. અહીંયા ઘણા બધા ટુરિઝમ આવ્યા છે, આપણા ભુજથી આવ્યા છે, રાપરથી આવ્યા છે અને ઘણા બધા વિદેશી લોકો પણ આવ્યા છે. અને ખરેખર અહીંયા કેટલા લોકોને બહારથી આવ્યા છે. મુરાલાની વાત કરી કે સંગીતની વાત કરી કે એટલી બધી મજા આવે છે અને એક ખુલ્લું આકાશની નીચે જે અત્યારે માહોલમાં માણી રહ્યા છે ને એની ખૂબ જ મજા આવે છે.
સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ભૂતનાથ મહાદેવ મંદિર ભુજ ખાતે 3 દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભજન સંધ્યા, 101 બાલિકા પૂજન અને સંધ્યા મહાઆરતીમાં 101 ઢોલીઓના ઢોલનાદ સાથે શિવ ભક્તિ કરવામાં આવી હતી. ભાવિકો ભોળાનાથના દર્શન કરીને ધન્ય બન્યા હતા. ખાસ કરીને શનિવારે શૈલેષ જાની દ્વારા સતત 11 કલાક સુધી નૌબત વગાડવામાં આવી હતી. તેમજ 101 ભૂદેવો દ્વારા 500 લીટર દૂધ સાથે મંત્રોપચાર કરી ભોળાનાથને દૂધાભિષેક કરાયો હતો. રવિવારે રાતે સ્વર દરબાર યોજાયો હતો. સંતવાણી કાર્યક્રમમાં હરિ ગઢવી, શ્યામ ગઢવી, વિશાલ ગઢવી, અનિરુદ્ધ આહિર, અલવીરા મીર, પૂનમ ગઢવી, દિવાળીબેન આહિર સહિત નામાંકિત કલાકારોએ ભક્તિ, સંગીત અને લોકગીતોની રમઝટ જમાવી હતી. 3 દિવસીય ભૂતનાથ મહાદેવ મંદિરે સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમમાં ધારાસભ્ય કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવીજીભાઈ વર્ચન, નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર, ભુજ શહેર ભાજપ પ્રમુખ મિત ઠક્કર, જિલ્લાના મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ઉપાધ્યક્ષ શીતલ શાહ, રાહુલ ગોર, જિલ્લા ઇન્ચાર્જ વિકાસભાઈ, વિંજુબેન રવારી, અશોકભાઈ હાથી, વિરમભાઈ આહિર, નગરપાલિકાના પદાધિકારીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા. ભુજ શહેર ભાજપ મહામંત્રી રીતેન ગોર, સહ ઇન્ચાર્જ હિરેન રાઠોડ, બિંદીબેન ભાટી, નગરપાલિકા શાસક પક્ષના નેતા કમલભાઈ ગઢવી, જયંતભાઈ ઠક્કર વગેરે દ્વારા આયોજન કરાયું હતું. ભૂતનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી ગજેન્દ્રસિંહ જાડેજા, પરાક્રમસિંહ જાડેજા, હરેશભાઈ ઠક્કર, નરેશભાઈ પરમાર, શંભુભાઈ પરમાર, સમીરભાઈ મુનશી, જેઠાભાઈ, શશિકાંતભાઈ જેઠી, આશિષ જેઠી, મિતેશ જેઠી, અક્ષય જાણીઓ સહિતના હાજર રહ્યા હતા. સોમનાથ સ્વાભિમાન પર્વ એ ઉત્સવ અંતર્ગત આ બધા જ શિવ મંદિરોમાં મહાઆરતી અને અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા પણ આ સમગ્ર સોમનાથ સ્વાભિમાન પર્વની એ ઉજવણી થઈ રહી છે. 1000 વર્ષ પહેલા ગજનીના મોહમ્મદે જે પ્રકારે આ દેશ ઉપર આક્રમણ કરીને એ સોમનાથને મંદિરને તોડ્યું અને એ વિધ્વંસ કર્યાના આજે 1000 વર્ષ પૂરા થાય છે, ત્યારે એ સમગ્ર દેશમાં સ્વાભિમાન પર્વ એ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉજવવામાં આવે છે. એ આક્રાંતાઓ દુનિયામાં આજે એનું કોઈ સ્થાન નથી, પરંતુ સોમનાથનું ભવ્ય મંદિર એ આજે એની પોતાની શાન સાથે સનાતન સંસ્કૃતિના એ પ્રવાહ સાથે આખી દુનિયામાં આજે ધર્મધ્વજા લહેરાઈ રહી છે. કચ્છ જિલ્લામાં 72 કલાક માટે મહાશિવ પૂજાનું આયોજન એ અંજાર, ભુજમાં અહીંયા ભૂતનાથ મહાદેવ અને મુન્દ્રામાં આ 3 જગ્યાએ 72 કલાક માટે, બાકી બધી જ જગ્યાએ આખા બધા જ કચ્છના શિવ મંદિરોમાં આ પ્રકારે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે. આજે જે 72 કલાક જે આજે આપણા યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે એ સોમનાથ મંદિરનો આ અખંડ કાર્યક્રમ રાખ્યો છે, તો આજે ભુજ શહેર ભાજપ અને ભૂતનાથ સેવા સંસ્થાન ટ્રસ્ટ આજે છેલ્લા 3 દિવસથી અહીંયા વિવિધ આયોજનો થયા છે. એમાં આજે છેલ્લે 11 કલાક મારાથી નૌબત વાદન અને ગુજરાત સૌરાષ્ટ્રના કચ્છના નામાંકિત કલાકારો હરિભાઈ ગઢવી, શ્યામભાઈ ગઢવી, વિશાલભાઈ ગઢવી, દિવાળીબેન આહિર, પૂનમબેન ગઢવી અને અલવીરાબેન મીરે પોતાની અહીંયા આ ઉત્સવમાં સેવા આપી છે. સોમનાથ ભગવાનના મંદિરને 1000 વર્ષ પૂર્ણ થતા અંતર્ગત અહીંયા અમારે શૈલેષભાઈ જાની દ્વારા 11 કલાકનો નોબત જે વજાવવાનો કાર્યક્રમ છે એ 11 કલાકનો હતો. બપોર પછી અમે બધાનો જે અમારા અલવીરાબેન છે, વિશાલભાઈ છે, હરિભાઈ છે, શ્યામભાઈ છે, બીજા શ્યામભાઈ છે અને પૂનમબેન, બધાનું અમારું ડાયરાનું આયોજન હતું. સરસ મજાનું આયોજન હતું. અને હા, ક્યારે પણ આવા કોઈ બી ધર્મ કાર્યમાં અને અમે સનાતન ધર્મ માટે કોઈ બી આવા આયોજનો હોય એમાં અવિરત અમારી હાજરી હશે અને સતત અમે આવા ધર્મનો કાર્ય કરતા રહીશું. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.